હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે આપણે ગોવાનો છે ત્રીજો દિવસ. તો આજે ત્રીજો દિવસ શેનો છે? કોઈ ફરવાનો નથી. આજે આપણે નીકળવાના છીએ ઘરે. તો ઘરે આપણે બાય ટ્રેન કે બાય બસ નથી જવાના. તો હું જવાનો છું, હું ને પૂછી જવાના છીએ બાય ફ્લાઇટ, બાય પ્લેનમાં. બરાબર? તો પ્લેનમાં જવાના છીએ. તો લાસ્ટ બ્લોગમાં ફર્સ્ટ બ્લોગમાં આપણે મૂક્યું હતું કે પ્લેનમાં ટૂંકમાં કઈ રીતનું શું હોય છે એ દેખાડ્યું હતું. તો આજે આપણે ફરી વખત કોઈ ન જોયું હોય તો પ્લેનમાં ગોવા એરપોર્ટ નવું એરપોર્ટ છે, બીજું પહેલાં આવ્યા તો એ અલગ છે. આ અત્યારે મોપા એરપોર્ટ છે, એમાં જવાના છીએ, એમાં બેસવાના છીએ. તો ત્યાં કેવું હોય એ દેખાડીશ. અને પછી પાછા ઉતરશું આપણે સરદાર ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ, એ પણ દેખાડીશ. અને વચ્ચે આપણે અલગ અલગ કંઈક નાની મોટી કંઈક એક્ટિવિટી કરશું તો એ પણ દેખાડીશ. મારા મેડમ જો સવારે ઉઠી ત્યાં થઈ ગયા છે, બ્રેકફાસ્ટની વેટ કરે છે. સી બાલ્કનીનો કેવો મસ્ત મજાનો વ્યૂ છે. સી જબરજસ્ત છે ને. ગુડ મોર્નિંગ. જોઈ લો કેવો મસ્ત મજાનો બાલ્કનીનો વ્યૂ છે. અહીંથી સામે ટૂંકમાં એક હોટલ છે. છોકરાઓ ટૂંકમાં સ્ટડી કરવા માટે થતા હોય છે. ઠીક છે, તો હવે નાસ્તો જસ્ટ થોડી વારમાં આવે છે. તો આજનો નાસ્તામાં મેનુ શું છે એ પણ આપણે દેખાડીએ થોડી વારમાં. તમે આજના વ્લોગમાં પણ કન્ટિન્યુ કરો, મજા આવશે. બરાબર છે, મળીએ જસ્ટ થોડી વારમાં. તો મેડમ હવે આજે આપણે ઘરે જવાનું છીએ. તો ઘરે જવાનું મન થાય છે કે અહીંથી કંટાળો આવે છે, ગાંઠાવાળા છે, શું થાય છે? એના રહેવું છે કેમ કે અત્યારે ફૂલ મોજમાં છે. કાલે આવા ટાઈમે 10 વાગે એ ટૂંકમાં ઘરે જશે એટલે હાવણી પકડવી પડશે હાથમાં. પોતાના હથિયાર લેવા પડશે. બરાબર? તો એ હથિયાર તો કોને અત્યારે ગમે? બસ નીકળે ફેરવા કરો તો હારા. હવે આજની જર્ની તમે જોવો આવી રીતે ટૂંકમાં આપણે જમી નાસ્તો કરશું. હવે ક્યાં ફરવાનું જાવ ને, હવે પૂરું. હવે કોઈ નામ નહીં લીધી. હવે મારે ટૂંકમાં પ્લાનિંગ છે આવતા વર્ષે ચેક કરવા જવું છે સારા જગ્યામાં. સારી જગ્યા એટલે આ વખતે આપણે ગોવા અને રાજસ્થાનના બધા એ કહેવાય ડોમેસ્ટિક એટલે આપણે શું કહેવાય ઇન્ડિયામાં ટૂંકમાં હોય ને એવા, તો એને ડોમેસ્ટિક કહેવાય. એ ટૂંક રાજ્યમાં ફર્યા છે. હવે પ્લાનિંગ એવું કરવું છે, તને નથી કેવું ખબર વગરનું. આમ જસ્ટ ગોઈંગ લાઈક યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા એવા બધા ડેસ્ટિનેશન મારા. એમને તારા ડ્રીમ બધા આ ગોવાના ફોવાના બધા છે, તો અમારા ડ્રીમ હું ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકાના ના હોય એમ. આમ જો બહુ જલ્દી બહુ જલ્દી એ મોઢું નથી કીધું તું, મોઢાની વાત કરતી નહીં હોતું જરાય. આપણે જલ્દી જવાના છીએ. જો હાલો નાસ્તો આવી ગયો છે. ગપાટા તો સવારના પરમાં ચાલુ જ રહેશે. મોર્નિંગ છે એટલે આપણે ટૂંકમાં ચાલુ રાખવાનું છે. આજના નાસ્તામાં શું છે જોઈએ હવે છે. જો એ ઉત્તમ કહે છે ને આપણે લાપસી કહીએ ને. જો ધાણાવાળી લાપસી છે અને ચા છે મસ્ત મજાની, ને બ્રેડ છે. મેડમ મારા માટે ચા અને નાસ્તો રેડી કરે છે. ચાનો નાસ્તો સોરી. વાહ ભાઈ વાહ, એટલા પૈસાવાળો બની જવું છે ને અહીંયા. એટલા પૈસાવાળો છે ને તમને ચાવું ન પડે, ડાયરેક્ટ ગળે ઉતરી જાય. ઠીક છે, નાસ્તો કન્ટિન્યુ કરીએ અને તમે કન્ટિન્યુ કરો, મજા આવશે. તો ગાઈસ જો આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે. બરાબર? તો આજની તારીખમાં આપણે 10 વાગે ચેકઆઉટ કરવાનું હતું. તો જ્યારે ટૂંકમાં આપણે કોઈ પણ હોટલમાં સ્ટે કરીએ ત્યારે ટૂંકમાં ચેકિંગ કરવાનું, અને જ્યારે ટૂંકમાં આપણો ટાઈમ પૂરો થાય છે ચેકઆઉટ કરવાનું. ચેકઆઉટ કરવાનું ફોર્મેલિટીઝ કાંઈ બહુ હોય નહીં, નોર્મલ હોય. આપને ટૂંકમાં જે કી આપી હોય ત્યાં રિસેપ્શન છે ત્યાં તમારે સબમિટ કરી દેવાની. બરાબર? અને જે કાંઈ ટૂંકમાં તમે કાંઈ હોટલમાં રોકાણા હોય, બીજો કોઈ એક્સ્ટ્રા જે ટૂંકમાં તમારા પેકેજમાં કવર ન હોય તો એનો ટૂંકમાં તમારે ચાર્જ દેવો પડે. બાકી કોઈ વસ્તુનો દેવો ન પડે. તો બીજા કાંઈ વસ્તુ તમે બગાડી હોય, કોઈ ટુવાલ છે કે કાંઈ પણ વસ્તુ તમે ખરાબ કરી હોય તો એ તમારે ચાર્જ પે કરવો પડે. બરાબર? તમે ચેકઆઉટ કરી નાખ્યું છે. હવે બસ ડ્રાઈવર આવે છે. ડ્રાઈવર અમને ટૂંકમાંથી ટૂંકમાં પિકઅપ કરી લેશે અને એમને અમે જવાનું છે એરપોર્ટ આપણે પાછા મળીએ થોડી વારમાં. તો અમને લેવા માટે આવી ગઈ છે સ્વિફ્ટ ડિઝાયર.
તો જોઈ લો ડ્રાઈવરની એન્ટ્રી ખાલી તમે જો એક ઘટે નહીં આવ્યો. ચેક કરો ખાલી, જો ખાલી ગાડી આમ બહાર જાય છે. ડ્રાઈવર ચોટલી બોટલી કરેલી છે જોઈ લો. આપણે ડ્રાઈવર હોય એવા ટાઈપના છે ને. બાકી હવે એરપોર્ટ જવા માટે ટૂંકમાં એ લોકો આવી ગયા છે. તો એરપોર્ટમાં હમણાં થોડી વારમાં પહોંચી જશું. બિચારો જો સામાન ઉપાડે છે આપણો. ઘરે જ ઉપાડતા હોઈએ. હા તો આપણે હું રખડવા ગયા હોય, ફરવા ગયા હોય તો ફેસિલિટી મળી હોય તો કોણનો લાભ લે. બીજી કાર આવે છે તો પાર્કિંગમાં ટૂંકમાં સાઈડમાં લઈ છે. ભાઈ ફૂલ એન્જોય કરી. ઘરે જવાનો કંટાળો આવે છે પણ મહેનત તો કરવું જ પડશે. ઘરે જવું જ પડશે, હાલશે નહીં કંઈ. હાલો એ સામાન ગોઠવી નાખે ત્યાં સુધી તમે જાઓ. આપણે મોપા એરપોર્ટ પહોંચી ગયા છીએ. તો એરપોર્ટનો નજારો જોવો. આ એકદમ જબરદસ્ત એરપોર્ટ છે ને, કેવડો મોટો. બરાબર. મેડમ જો બેગ લઈને જાય છે. પાર્કિંગ એરિયા સાઈડમાં છે. આપણે અહીંથી અંદર જવાનું છે. ગોવામાં મજા આવી ગઈ છે એટલે હવે ઘરે જવાનો કંટાળો આવે છે. સીન તમે જો ખાલી. ટૂંકમાં આવું લોકેશન કે ખાલી આવો ટૂંકમાં ડેસ્ટિનેશન જોવો ને ખાલી તો પૈસા વસૂલ થઈ જાય આપણા. સી તો આપણું ફ્લાઇટ છે 1:15 પણ બોર્ડિંગ ચાલુ થઈ જશે. આઈ મીન કે ટિકિટનું બધી પ્રોસેસ જે કાંઈ હોય એ બસ જસ્ટ થોડી વારમાં ચાલુ થઈ જશે. તો આપણે અંદર એન્ટર થાય છે એરપોર્ટમાં. એરપોર્ટ તમને પાછું ફરી વાર આખું દેખાડું છું. હે હા, આ એરપોર્ટ બીજું છે. અમે જરા ટૂંકમાં અહીંયા સ્ટે કર્યું હતું. સોરી, અમે ટૂંકમાં પહોંચ્યા હતા. એ એરપોર્ટ અલગ છે, આ અલગ છે. જો ટેમ્પરેચર આપણે ગેટ નંબર 12માં જવાનું, 12માં જવાનું છે. હજી આ બીજો છે. તો એરપોર્ટ જો તમે જોઈ લો. તો વાંકા ચૂકો રસ્તો છે, સામે જ છે. પણ ટૂંકમાં આ રીતની પટ્ટી બાંધેલી હોય, આપણે એમ જ હાલવું પડે. ડાયરેક્ટ અમે દોડવા ન મળીએ કેમ કે ત્યાં બધા નિયમ હોય એ આપણે ફોલો કરવા જ પડે. નિયમ ફોલો ન કરીએ તો આપણે એ ટૂંકમાં ફોલો કરી દે, અનફોલો કરી દે. એની મોબાઈલમાં ધ્યાન છે બાપુનું. જોઈ લે. ઘટે કાંઈ એન્ટ્રી ઓનલી ખાલી ટૂંકમાં ટોલા પાડવા માટે જ વિડીયો બનાવ્યો છે. આ તો ખાલી બીજું કંઈ છે નહીં. બધું કીધું બનાવતો મસ્ત લાગશે. કેમ બાકી ઘટે કાંઈ ચાલવું પડશે. વોકિંગ છે કેમ કે 12 નંબરનું છે. આ તો આપણે ડોમેસ્ટિક છે. બરાબર. ડોમેસ્ટિક મીન કે આપણે સ્ટેટ લેવલનું છે. આપણે ફોરેન જતા હોઈએ તો થોડુંક વધારે વાર લાગે. તો બોર્ડિંગ અને વિઝાની ફોર્માલિટીઝ કરવામાં તમારે મિનિમમ 5-7 કલાક હોઈ જાય. 5 કલાક તો વહી જ જાય. એટલે અહીંયા આપણે ડોમેસ્ટિક હોય એટલે 2 કલાક જેવું તમે કરો તો હાલે.
હજી આપણે જો 4 નંબરે ટૂંકમાં પહોંચ્યા છીએ, તો હજી થોડુંક હાલવાનું છે. અરાઇવલ, આગમન. ઠીક છે, જો વાઇન શોપ, આવી દુકાનો હોય એરપોર્ટમાં. ભાવ ખાલી પૂછશું કઈ જગ્યાએથી આપણે ટૂંકમાં બુકિંગ કરાવવાનું, બોર્ડિંગ આન ત્યાં જેટલું પૂછડું જે કાંઈ ન સમજાય ને યાર, તો અહીંયા ટૂંકમાં બધું જે હેલ્પ કરવા માટે જે ઊભા હોય ને જે લોકો, એ મોટા જઈને કહી દે આને હેલ્પની જરૂર છે, બરાબર. ટૂંકમાં એ લોકો આપણે મોટા જઈને કહી દે કે આને હેલ્પની જરૂર છે, તો પછી આપણે હેલ્પ કરે. હેલ્પ યુ સર, યા હેલ્પ નહીં, કેમ કે આઈડિયા અમને ન આવે. તો હવે આપણે ટિકિટનું બોર્ડિંગ કરાવીએ. યસ મેમ. આવી રીતે ટૂંકમાં બધા હેલ્પ કરે છે, ન સમજાય તો પૂછી લેવાનું 3 વખત, 1 વખત નહીં 3 વખત પૂછી લેવાનું. નકર આમાં છે ને ટાઈમ જતાં વાર ન લાગે અને ફ્લાઇટ મિસ થઈ જાય. અહીંયા કોઈને કાંઈ હમદર્દી ન હોય. જોઈ લો, મેડમ જાય છે બુકિંગ માટે. હે? હા, આ બેગ ટૂંકમાં મૂકી દેવાની. બેગ આપણને ક્યાં મળશે ખબર છે? અમદાવાદ મળશે પાછી, ત્યાં સુધી મળશે નહીં. પ્લીઝ ટેક મેમ. બેગ મેડમ રાખી દે છે. આ બેગને ભૂલી જવાની, એ લોકો સીલ મારી દેશે. આમ ગિરાવી દે. તો પ્રોસેસ કરે છે, આપણે દૂર જ રહેવાનું છે, કેમ કે મારા કરતાં વધારે હોશિયાર એ છે. કેવાયસી આપવાના છે, ડોમેસ્ટિક છે, એટલા માટે આપણે પાસપોર્ટની જરૂર છે નહીં કંઈ. પૂછે છે મેડિકલમાં કોઈ ઇશ્યુ નથી ને તમને કાંઈ ફિટનેસ બાબતમાં, ટેલી કરે છે. ઓલ્સો એવું પૂછે છે કે ભાઈ કાંઈ પાવર બેંક, લેપટોપ કે એવું કાંઈ છે ને, એવું કાંઈ હોય તો કાઢી નાખવું પડે, કેમ કે એ લઈ જવાની મનાય છે. પછી આપણું જાય. જોઈ લો કેવડું મોટું એરપોર્ટ છે. દુબઈ ટૂર કરવું હોય આપણે, ફોન નંબર 8141 37 11 97. એરલાઇન કંપની છે, એનું નામ છે અકાશા એર. વેલ્યુ યોર ફીડબેક્સ. જસ્ટ અ મિનિટ. જો હવે બોર્ડિંગ પાસ આવી ગયા છે, આઈ મીન કે ટિકિટ આવી ગઈ છે. પૂછો ટિકિટ દેખાડતો બંનેની. 12 નંબરમાં જવાનું છે. હવે 12 નંબરમાં જવાનું છે. ક્યાંથી જવાનું પૂછવું પડશે. ક્યાંથી? ઉપર. ઓકે, જોઈ લો નજારો. હાલતી લીપો. જલસા જ કરવાના એરપોર્ટમાં, ગોતવાનું છે. બધાને એમ લાગતા તો હું વિડીયો ટૂંકમાં બનાવું છું, તો આ એક અનંત નવાઈનો ટૂંકમાં છે. પણ નવાઈને ખબર હોય ને મિત્રો, કે બધાએ અમારા મિત્ર સર્કલ ફોરેન જતા, સોરી ફ્લાઇટમાં બેસતા ન હોય, તો આપણે ટૂંકમાં દેખાડીએ છીએ કે જન્નતની શેર કેવી રીતે કરવી. જોઈ લો મેડમ ઉભા રહી જાય આગળ. ઉભા રહી ગયા. વાહ ભાઈ વાહ, હોશિયાર છો. પણ એ કેમ હોશિયાર બની ગઈ? શાહરૂખ ખાનના કાંઈ બેનર છે અને આપણે ઉપર જઈએ છીએ. ઊભું રહેવાનું ખાલી, આપણે હાલવાનું નથી કાંઈ. જો એની રીતે હાલતી હતી. આવું તો સપનામાં ન જોયું યાર. આ બધું કાચનું ક્યાંથી આવ્યું એ પૂછું? આ બધું કાચનું કેમ? બધું કાચ જેવું લાગે, એકદમ વ્હાઈટ વ્હાઈટ વ્હાઈટ. આવું તો કે જોવાય નહીં મળતું યાર આપણે. હવ કાંઈ વાંધો નહીં. તો આપણો સામાન જે હોય, લગેજ, બેગ છે, એનું ચેકિંગ થાય છે. હવે આપણે લઈ લેવાની છે. જોઈ લો.
સાહેબે મારા માટે ચોકલેટ લીધી એરપોર્ટમાંથી 550 ની. કેટલા? 575 એટલે 575 રૂપિયાનું. ઉભા રહો. જો ટિકિટ પણ ચેક કરે ને જો. હાલો ઉતાવળ રાખીએ પછી પ્લેન વહી જશે તો આપણે जो ये देख लो, હાલો इसमें से मैं किसी को नहीं दूंगी. તો ગાઈસ જો એરપોર્ટમાં આવી ગયા છીએ અને મારા મેડમને મને લાગ્યું તો ટૂંકમાં ભૂખ લાગી હતી તો લાઇટ નાસ્તો કરવો છે કેમ કે હેવીની બહુ ઈચ્છા છે એની. તો આપણે ક્યાં છીએ અત્યારે દેખાડો. કેએફસીમાં છીએ. વેજ બર્ગરના ટૂંકમાં એવું કેવું છે નોર્મલ છે, રેટ કંઈ બહુ ખાસ નથી એટલા બધા. 480 રૂપિયા છે બરાબર ને? हेलो 480. 480 રૂપિયા છે એટલે ટૂંકમાં નાસ્તો એ બહુ સસ્તો છે. આપણે વાત કરીએ ને ઢોલ મારીને કાલદાર રાખીએ એવું છે બધું અહીંયા. જોઈ લો બધું આખું દેખાડતું ને બધા ટૂંકમાં બેઠા છે અને કઈ રીતે બધું છે દેખાડતું. તારા માટે છે ચિપ્સ બરાબર. इसमें ओला में कुछ है बर्गर. કચપ છે આ બરાબર અને આમાં છે કઢી. દેખો એકદમ લાઇટ વેટ. चलो બધા નાસ્તો કરવા. આવી જાઓ. જો ગાઈસ આવી રીતે ગ્રાઉન્ડ હોય છે, જો તમને દેખાય છે પ્લેન પડ્યું છે આવી રીતે. કેટલું વિશાળ મેદાન હોય છે, બધા બોર્ડિંગ પ્રોસેસ કરે છે. જો એરપોર્ટનો ટૂંકમાં નીચેનું જે ગ્રાઉન્ડ છે ને એ દેખાડું છું. બધા અંદર 1 by 1 એન્ટર થાય છે. તો ફાઇનલી મારા મેડમ સેકન્ડ ટાઈમ એન્ટર થઈ ગયા છે બરાબર. વેલકમ સર. હેલો. હવે સીટ ગોતીએ છીએ. ઊભા ભાઈ જાઓ પૂછું જગ્યા નહીં મળે તો ઊભા ભાઈ જાઓ. કેટલું મોટું હતું છે પહેલા કરતાં પણ. મળી ગઈ 16. તો આપણા પ્લેને જો વિમાને હવે સ્પીડ પકડી લીધી છે. આગળ જોજો ફટાફટ સ્પીડ પકડીને સીધું થશે ટેક ઓફ. એટલે આઈ મીન કે જશે હવામાં. જો 1 સેકન્ડ જોજો તમે. જો ઉપડી ગયું ને કેમ બાકી સ્મૂથ લાગે ને બધું. નીચે કેવું લાગે જો હમણાં વાદળા જો ટૂંકમાં જલ્દી આવી જશે બધે. જો આવવા મળે ને વાદળા છે ને એકદમ સાવ નીચે હોય. આપણે એમ છે કે વાદળા છે ને ટૂંકમાં બહુ ઊંચા હોય, ઊંચા જરાય ન હોય. હવે તમે કાંઈ દેખાવાનું ધીમે ધીમે બંધ થઈ જશે. થોડા નીચે દેખાય જાય ચાખું. તો પૂજુને મળી ગઈ છે બારીવાળી સીટ. તો જો બારીમાંથી કેવું દેખાય નજર મારો તમે પણ. કેવું લાગે જોઈ લો. પ્લેન હાલે છે કે ઊભું છે એ જ ખબર ન પડે. આ પ્લેન હાલે છો, વાદળા તો નીચે દેખાય છે એકદમ. તો નાસ્તો આવી ગયો છે. નાસ્તામાં તમે જો શું નીકળશે, શું લાગે છે. કેવો મસ્ત મજાના જોડો ડબ્બા છે. એમાં છે પોપકોર્ન. પોપકોર્ન કેવા છે ખબર?
ગોળ હોય ને, ગોળની અંદર ટૂંકમાં ગળા હોય એકદમ, એમાં ચાસણી કરેલા છે. જો કેવા લાગે છે, ચાખું છું. હવે બીજા ડબ્બામાં શું ખબર હે? વેફર ચિપ્સ કે ને એ લોકો. આપણે ટૂંકમાં કાંઈ ચાર્જ નથી દેવાનું, આપણે ટૂંકમાં ઇનબિલ્ટ જોડે છે એટલે ઇસ્યુ નથી કાંઈ, નકર દેવા પડે. તો ખાલી જસ્ટ જો કોક, પછી આ આપણે ચિપ્સ અને પોપકોર્ન, આ ત્રણના ટૂંકમાં થાય છે 700-800 રૂપિયા. ચાર્જ પણ દેવો પડે કે નક્કી ના હોય એમાં, તો અત્યારે નહીં દેવું પડે અમારે. તો હવે આપણે પહોંચવા આવી ગયા છીએ. તો આપણો પ્લેન નીચે ઉતરે છે ધીમે ધીમે, એનો મતલબ થાય છે લેન્ડિંગ કરે છે. તો જોજો થોડી વાર નીચે ઉતરે ત્યારે એકદમ ધડકો આપણે લાગે ને એવું લાગશે. જોજો આગળ અવાજ આવશે ધહાડ કરતો. જસ્ટ સેકન્ડમાં, થોડી વારમાં જો ઉતરી જ ગયું. આલે કેમ બાકી ખબર ન પડે તમને? બ્રેક મારશે આકડી. તો બસ જો હવે લગેજ લેવાનું છે. લગેજ લઈ આઈ મીન કે સામાન લઈને પછી આપણે રાજુભાઈ ત્યાં રોકાણા છીએ. તો ત્યાં પહોંચી જઈએ, બરાબર? તો મળીએ હવે અહીંયા ડાયરેક્ટ એના ઘરે, બરાબર ને? હાલો મળીએ ત્યાં. તો હું જો જાઉં છું સામાન લેવા, મીન્સ કે આપણી બેગ લેવા. તો બેગમાં જો એવી રીતે રાઉન્ડ રાઉન્ડ ફરતી હોય, આપણી બેગ આવી આપણે લઈ લેવાની. અને વેટ કરવી પડશે, આપણો વારો આવશે. આઈ મીન કે આપણે બેગ હોય એનો સ્ટીકર મારેલું હોય અને આપણે આપણી બેગનું પહેચાની જવાની કે આપણી બેગ છે કે નહીં. થોડી વાર માટે વેટ કરીએ. હમણાં મારી બેગ આવશે એટલે બેગ લઈને હું બધું નીકળી જશું, બરાબર? તો બધા લોકો વેટ જ કરે છે નહીં. અમદાવાદના એરપોર્ટને બાય બાય કરીને જઈએ છીએ બંને. અમે થાકી ગયા છીએ, બરાબર? થાકી હું તંબુરો ગયા હોય પ્લેનમાં બેસીને, પ્લેનમાં જો વજન ઉપાડવાની ઉપાધિ છે નહીં, બરાબર? તો હવે અહીંયા તો રિક્ષા જેવા કાંઈ રસ્તો નથી. ત્યાં તો ફોરેન હું કે આપણે બહાર રસ્તો ગયા એટલે તો કારમાં દીકરા થતા કા. હવે આપણે કરી નાખવાની ઉબેર. ઉબેર એટલે 130 રૂપિયામાં રાજુભાઈના રૂમે, બરાબર ને? હા તો હાલો ભાગીએ હવે. જોઈ લો એરપોર્ટ લાસ્ટ. તો હવે આપણે જઈએ છીએ મારા ફ્રેન્ડના રૂમે, આઈ મીન કે રાજુના રૂમે, આઈ મીન કે એના ઘરે જઈએ છીએ. તો જોઈ લો રસ્તામાં નજારો છે ને. બાકી કંઈ ઘટે અમદાવાદમાં ટૂંકમાં જોબ કરેલી છે, 2 વર્ષ ત્યાં બી રહેલો છું. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ રાજુભાઈના ઘરે. આ છે તેમની ડીંગલી. તારું નામ શું છે? જેમિશા. અને છે ને જેમિશા માટે ગોવાથી છે ને ચોકલેટ લઈ આવ્યા છીએ. એને બહુ ભાવે છે એટલે. ભાવે છે ને તને બહુ? જો એને શરમ આવે છે, વિડીયો ઉતારું ને તો. ભાવ. તારું નામ શું છે? બોલતો પણ. તારું નામ કેતો નહીં તો હું તને જાજી બધી ચોકલેટ આપી દઉં તને. કોઈ નથી જો એમાં. પણ એવું તને કેમ લાગે? હું તો વિડીયો ઉતારું છું. બસ એ તો પછી હું ઘરે જાઉં તો મારે જોવા થાય ને એટલે. બધું થઈ જાય તો કોણ ન જોવે કા? તો દેખાય છે અમદાવાદની બિલ્ડિંગ. હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ, બસમાં બેસી ગયા છીએ. તો બિલ્ડિંગનો નજારો તમે જુઓ ખાલી અમદાવાદમાં. ઘટે કાંઈ? ઘટે તો જિંદગી ઘટે. તો જોઈ લો રિવરફ્રન્ટનો લાસ્ટ નજારો જોઈ લ્યો, બરાબર? તો બહુ જલ્દી અમે ઘરે પહોંચી જશું, આઈ મીન કે સવારે પહોંચી જશું, બરાબર? તો વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને એમને મજા આવે. તો ફટાફટ મસ્ત મજાનો વિડીયો બનાવશું. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.